બનાસકાંઠાના દાંતા ખાતે આવેલા ન્યાય મંદિરમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અવસરે યોજાયેલા કાર્યક્રમમાં ન્યાયતંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દાંતા પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં શરૂ કરાયેલી આ સુવિધાથી વકીલો, પક્ષકારો અને કોર્ટ સ્ટાફને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી શકશે। કાર્યક્રમમાં પાલનપુર પ્રિન્સિપલ કોર્ટના ન્યાયાધીશ અમિત કાનાણી પણ હાજર રહ્યા। दाता प्रिंसिपल सिविल कोर्टना न्यायाधीश, सरकारी वकील તેમજ મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા। ટીએચઓ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। આજથી આ આરોગ્ય સેવા સત્તાવાર રીતે કાર્યરત બની છે। તાત્કાલિક ધોરણે આકસ્મિક સારવાર કેન્દ્ર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જેમાં આપણે બધી પ્રકારની બેઝિક ટ્રીટમેન્ટ અને ઇમરજન્સી ટ્રીટમેન્ટની સારવાર આપણે આપવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ ઊભું કરવામાં આપણે એ વાતને આપને જણાવીને ગર્વ થશે કે ગુજરાતમાં આ ચોથો તાલુકો છે। દાંતા ખાતે ન્યાય સંકુલમાં મેડિકલ સેન્ટર ખોલવામાં આવ્યું છે। તેમાં અમારા જજ સાહેબશ્રી, સ્ટાફ મિત્રો, વકીલશ્રીઓ અને ડોક્ટરશ્રીઓ હાજર રહ્યા છે અને મેડિ સેન્ટર ખોલીને અહીંયા લોકોને ન્યાય તો મળી રહે છે, એની સાથે સાથે તેમને સુંદર વ્યવસ્થા અહીંયા કોર્ટની અંદર કરવામાં